નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપનું સ્વાગત છે। ભાજપ માટે લોકસભાની ચૂંટણી પહેલા અને ચૂંટણી પછી પણ પોતાના જ વિભીષણો માથાનો દુખાવો બની ગયા છે। કારણ કે ચૂંટણી પહેલા અને હવે ચૂંટણી પત્યા પછી પણ ભાજપના જ નેતાઓ પોતાના જ સરકારમાં કે સિસ્ટમમાં ચાલતી ગેરરીતિને લઈને જાહેરમાં ખુલ્લેઆમ અવાજ ઉઠાવતા જોવા મળી રહ્યા છે, જેથી હવે આખરે હાઈકમાન્ડે આવા નેતાઓ પર રોક લગાવવા માટે મહત્વનો આદેશ કર્યો છે। હવે જાહેર મંચ પરથી પોતાની જ સરકારની પોલ ખોલતા નેતાઓ પર રોક લાગશે, કારણ કે પાર્ટીએ આદેશ કરી નાખ્યા છે કે મનની વાત જાહેર મંચથી કહેવી નહીં। આવી માહિતી તો સામે આવી ગઈ હતી, પરંતુ હવે સાથે સાથે આવી પરિસ્થિતિમાં શું કરવું તેના ઉપાય પણ ભાજપે જણાવ્યા છે। તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે હાલમાં જ ખેડામાં મુખ્યમંત્રી પોતે જાતે જ સરપ્રાઇઝ ચેકિંગમાં ગયા હતા અને બેદરકારી સામે આવતા અધિકારી વિરુદ્ધ તરત કાર્યવાહી કરવામાં આવી હતી। તો બીજી તરફ વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર, વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા, મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટ, મહુડાના ધારાસભ્ય સંજય મહિડા, સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી, લાઠી બાબરાના ધારાસભ્ય જનક તળાવિયા, માણાવદરના કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈને ધારાસભ્ય બનેલા અરવિંદ લાડાણી, સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવી સહિતના નેતાઓ સિસ્ટમ સામે અવાજ ઉઠાવી રહ્યા છે, જાહેર મંચ પરથી પત્રો લખી રહ્યા છે અને સિસ્ટમની પોલ ખોલીને ખામીઓ દર્શાવી રહ્યા છે। પરંતુ હવે આવા નેતાઓના પ્રજાવત્સલ બનવા પર રોક લાગશે, કારણ કે લોકસભાની ચૂંટણી બાદ ભાજપે તમામ નેતાઓને, ધારાસભ્યોને તેમજ સાંસદોને ગાંધીનગર બોલાવીને બેઠક કરી હતી, જેમાં મનની વાત જાહેર મંચ પર કહેવાને બદલે યોગ્ય સ્થળે રજૂઆત કરવા માટે સલાહ આપવામાં આવી છે તેવી માહિતી મળી રહી છે। મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ હાજર રહ્યા હતા। ખબર એવી મળી રહી છે કે આ બેઠકમાં પ્રદેશ મોવડી મંડળે નવા ચૂંટાયેલા સાંસદોને સ્પષ્ટ શબ્દમાં એવી જાણકારી આપી હતી કે તમારા મનમાં જો કોઈ વાત હોય તો એ બાબતે જાહેરમાં કહેવાને બદલે યોગ્ય સ્થળે જઈને રજૂઆત કરજો। જાહેર મંચ પરથી આવા નિવેદનો ન આપવાની પણ વાત કહેવામાં આવી હતી। જે પ્રશ્ન હશે તે ઉકેલ યોગ્ય પ્લેટફોર્મ પર મૂકવામાં આવશે અને જાહેરમાં બોલવાના કારણે સ્થિતિ ખરાબ થાય છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।